આપ જોઈ રહ્યા છો S1 લાઈવ ન્યૂઝ ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। આજે રવિવારે જૂનાગઢ ભૂતનાથ મહાદેવના મંદિરે ચાલતી ભાગવત સપ્તાહની પૂર્ણાહુતિ થયેલ હોય ત્યારે આજે ભૂતનાથ મંદિરના મહંત મહેશ ગીરી બાપુએ એક ધર્મ સભાનું આયોજન કરેલ હતું। ત્યારે જૂનાગઢ તેમજ આસપાસના સાધુ સંતો તેમજ મોટી સંખ્યામાં જન સમુદાય ઉમટી પડેલ હોય ત્યારે રોડ પર અતિ ટ્રાફિકને પહોંચી વળવા માટે જૂનાગઢ ટ્રાફિક શાખાના PSI તેમજ TRB ના જવાનો સતત ફરજ પર આવતા જોવા મળે છે। ત્યારે ભૂતનાથ મહાદેવના મંદિરના મહંત મહેશ ગીરીબાપુના આવ્યા બાદ આ મંદિરમાં બહુ જાજી પ્રગતિ જોવા મળેલ હોય આ સપ્તાહમાં ભજન અને ભોજન પીરસવામાં આવતું હતું। આપ સૌ પ્રસાદ લીધા વગર કોઈ જતા નહીં। ટીવી ઉપર જે કોઈ લાઈવ જોઈ રહ્યા છે જલ્દીથી ઘરેથી નીકળો અને થોડી ક્ષણોમાં આપણે ધર્મસભા શરૂ કરવાની છે અને આ ધર્મસભાને આજે ઉતરી અને આટડેકીમાંથી અને નગર સુધી પહોંચી નગરમાં આવવાનું આ ચેતનાઓની પરંપરા ભૂતનાથ રાણપુર અને કમડરકુંડ એની આજે વર્ષોથી અનછે એ આપણા છે અને આપણે જો ખંભે ઉપર ન બેસાડીએ તો આપણે નગુણા કહેવાય, આપણે સદાશવાસી ન કહેવાય। આપણી જે ખુમારી જે ખંડ જેને વીરતા આપણે અંદર જે લોહીમાં પ્રસરી રહી છે આપણે ધર્મસભાની મર્યાદાઓ જણાવે વિનંતી કરી અમન સિંહજી મહારાજ ગાજરલાથી બતાવ્યા છે એ વ્યાસપીઠ પર પોતાનું આસન ગ્રહણ કરશે। અહેવાલ હિતેશ કુમાર। મિત્રો આવતીકાલે ફરી મળીશું। નમસ્કાર।